ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વચ્ચે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. હવે જુઓ અહીંયા કે આપણે પેલા આલેખ તૈયાર કરવાનો છે. તો 10 મીટર સુધી બળ અચળ છે 100 ન્યૂટન. તો આ અચળ રેખા આપણે અહીંયા બનાવી 100 ન્યૂટન 10 મીટર સુધી. પછી 10 થી 20 મીટર બળ એ સમાન રીતે ઘટીને 50 થાય છે. તો આ સી થી ઈ રેખા આપણે બળનો ઘટાડો દર્શાવ્યો 100 થી 50 સુધી. બરોબર છે. અને આપણને કહ્યું છે કે અહીંયા ઘર્ષણ બળ જે છે બરોબર એ 50 ન્યૂટન લાગી રહ્યું છે. તો ઘર્ષણ બળને આપણે -50 ન્યૂટન, કારણ કે ગતિને અવરોધે સ્થાનાંતરની વિરુદ્ધમાં હોય એટલે અહીંયા નીચે બતાવ્યું. અને એ છેક 20 મીટરનું સ્થાનાંતર થાય ત્યાં સુધી અચળ જ છે. તો આપણે -50 ન્યૂટને અચળ રેખા 20 મીટર સુધીની દર્શાવી. બરોબર છે. તો અહીં આપણે કુલ કાર્ય ગણવાનું છે. બરોબર છે. તો સ્ત્રી વડે થતું કાર્ય પહેલા ગણીએ આપણે. તો હવે જુઓ સ્ત્રી વડે થતું કાર્ય. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણ CEID નું ક્ષેત્રફળ. કારણ કે આગળ આપણે થિયરીમાં ભણી ગયા કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જો આલેખ હોય તમારી પાસે તો બળનો આલેખ જે છે એ સ્થાનાંતર અક્ષની સાથે જે ક્ષેત્રફળ આંતરે, એટલે અહીંયા આ કુલ ક્ષેત્રફળ આટલું આંતર્યું એ તમને કુલ કાર્ય આપે. પણ અહીંયા આગળ આપણું આ જે કુલ ક્ષેત્રફળ છે તેને આપણે બે વિભાગમાં વહેંચી નાખ્યું જેથી ગણતરીમાં સરળતા રહે. કે એક ભાગ આપણો લંબચોરસ બને છે એટલે એને આપણે અલગ રાખ્યો અને એક સમલંબ ચતુષ્કોણ બને છે તો એને આપણે અલગ કર્યો અને ગણતરી કરીએ હવે. બરોબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે AD ગુણ્યા AB અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે હાફ ઇન્ટુ CD વત્તા EI ગુણ્યા DI ગુણ્યા પાયો. બરોબર છે. તો હવે આ બધા મૂલ્યો ગોઠવી દઈએ આપણે. તો A થી D એટલે 10 મીટર, A થી B એટલે 100, પછી વત્તા 1/2 CD એટલે પાછું 100, પછી EI એટલે આ 50 અને DI. તો DI બરાબર કેટલું થશે 20 ઓછા 10 એટલે કે આટલો ભાગ 10. બરોબર છે. હવે આને સાદુરૂપ આપો તો આપણને જવાબ મળશે 1750 જૂલ. ક્લિયર મિત્રો. હવે આગળનો પ્રશ્ન ઘર્ષણ બળ વડે થતું કાર્ય. બરોબર. બીજો પ્રશ્ન આપણો. તો ઘર્ષણ બળ તો અચળ છે. બરોબર. તો હવે આ કિસ્સાની અંદર તમે જુઓ કે આ જે નીચેનો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ સીધે સીધું તમને કાર્ય આપી દેશે. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય બરાબર લંબચોરસ AGHI નું ક્ષેત્રફળ. તો AG ઇન્ટુ GH. હવે AG કેટલું થશે તો કે -50, GH કેટલું થયું 20. તો આનો જવાબ મળ્યો 1000 જૂલ. એટલે કે બળ અક્ષની ઋણ તરફના ક્ષેત્રફળનું ચિહ્ન ઋણ હોય છે એટલે આ ઋણ આવ્યું. ક્લિયર મિત્રો.